નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને રાત પડી ગઈ છે અને આજે થોડા લેટ છીએ. રોજ આપણું આમ શિયાળાના સમયની અંદર 6:30 પોણા 7 વાગે શરૂ થઈ જાય છે, પણ આજે થોડું લેટ છે. મજા આવવાની છે. સંખ્યાની વાત કરીએ તો સંખ્યા લગભગ આપણી ઓલમોસ્ટ ઘણી બધી આવી ચૂકી છે. તમે લાઈન જોઈ શકો છો, ખૂબ લાંબી લાઈન છે અને ભોજન શરૂ થઈ રહ્યું છે. બહુ બધા મહેમાન પણ આવ્યા છે અને મહેમાન સાથે પણ બતાવશું. આજના ભોજનના જે દાતે અત્યારે સાંજે મુલાકાતે આવ્યા છે એમને પણ બતાવશું. અહીંયા પણ ખૂબ લાંબી લાઈન, એટલી જ લાંબી લાઈન લાગી ચૂકી છે. સંખ્યા ધીરે ધીરે આપણી ફૂલ થઈ રહી છે અને હજી કોલેજવાળા બધા બાકી છે મોટાભાગના. બહુ બધા મહેમાન પણ આવ્યા છે અને એમને પણ એમની સાથે પણ વાતચીત કરશું. પણ મેનુ બતાવી દઈએ. મેનુમાં ગરમા ગરમ શીરો છે અને છે સાથે જ રોટી છે. અને સબ્જીની જો વાત કરવામાં આવે તો જોરદાર ભીંડા અને બટાકાનું જોરદાર શાક બનાવવામાં આવ્યું છે. સાથે છે રાઈસ અને છે કઢી. કઢી ભાત, બટાકા ભીંડાનું શાક, રોટી અને શીરો. આજે બપોરે દાળ ભાત ને હતું. અત્યારે કઢી છે. માહી અને ભૂમિ આવી ચૂક્યા છે. આજે આવ્યા તમે? હા. આજે ના એલસી નીકળી જવાની હતી કાલ તમારી. તૈયાર જ હતું, લિસ્ટ તૈયાર જ હતું. તું આવી આજે? હા, ખબર પડી જ જાય કોણ આજે આવ્યું. તું આજે આવી ને? હા, કેટલા વાગે આવી આજે? એવું? તું તો કાલે આવી. તું મોટકી આજે આવી? કોણ મૂકવા તું? દાદા કઈ છે? જતા રહ્યા દાદા? મને મળવા રહ્યા નહીં તા દાદા. ઘનશ્યામ દાદા આવ્યા હતા. ઘનશ્યામ દાદા તમે આજે આવી ગયા? તમારો એલસી નેકરવાનો જ હતો આજે. રહી ગયા, બચી ગયા તમે. ગીતારાની તમારું એલસી નેકરી ગયું છે. ના ચમ નીકળે? શું તાર માય જોશનાએ શું હાલ્યું? જોશના તાર મારનો શું હાલ્યું? કશું નાસ્તો વાસ્તો લાવી નહીં આ વખતે? ગઈ વખતે ભજીયો લાવી દીધું. શું લાવી દે ગઈ વખતે? ભજીયો લાવી દીધું ને? મૌધા લાવી દી. બધું મૌધા લાવી દી. તું કંઈક લાવી દી બીજું કંઈક. મૌધા તું ભજીયો લાવી દે ને? કઈ ના મૌધા ના તો વહો ના હતા. મૌધા ના ગપ્પા મારા વહોય લઈને આવી દે. તારમાં વહોય લઈને આવી હતી. તારા માં કોણ? રીંકુ ને? તો તાર માનો નોમી યાદ છે મને. બોલ તો જોડાવ દે. જોરદાર ગીત ગયું આજે. હા, બધા જ કોમલ બોલા અલ્પા દીદી શું થયું? સંખ્યા ઓલમોસ્ટ ફૂલ થઈ રહી છે આપણી અને બાળકો ધીરે ધીરે લગભગ બધા આવવાના શરૂ થઈ ગયા છે અને ઘણી બધા મહદઅંશે બાળકો આવી ચૂક્યા છે. હેડા ચાઇના હેડતો રહો ફટાફટ. હેડા ભાઈ, પેલી બારી કૂદવાની છે આપણે. હે, બારી કૂદવાની બારી. કા ભાવનગર શું ખાધું બપોરે? હા, દાળ ભાત, મોહનથાળ. વાહ, મોજ મોજ. આજે અમારે કિરણ આવી ગયા છે. ઓહ, સુએશન બોન આવી ગઈ છે. શિવાની ને? શિવાની આજે આવી? આજે મયુરી ઝાડી તમે આજે આવ્યા છો? પૂજા શું લાયા તમે? કશું નતા લાયા? આમાં કોરોના વાળા આવી ગયા છે. હજુ બીક લાગે તને? મોડું જેવું લાગે કોરોના થયો ચાલુ કર્યું. શું લાયા તમે? બપોર શું જમ્યા? વાહ, પેલી મોડા પાણી આવજો પાછળ જો પેલી. વાહ, અચ્છા, એક જ મીઠાઈ હતી? ઓકે, બસ એટલે કાલે બીજું કહેજો. બસ કાલે કહેજો બીજું. શું કહેશો તમે? વાહ, બોલ કઈ ને. હા દાદા, હા રડી છે. રડવાનું ચાલુ કરી દે પાછું. ઘૂસ મારતે અડધે વચ્ચે જો. બધા જ લાઈનમાં બેસી ચૂક્યા છે. ભોજન શરૂ થઈ ગયું છે. સંખ્યા આપણી મહદઅંશે ખૂબ વધારે થઈ ગઈ છે. અને આજના ભોજનના દાતાની વાત કરીએ તો આજે તો આમ તો આખા દિવસ માટે આપણને સહકાર મળ્યો જ છે. બપોરે તમે જોયું હતું કે જે 4 જે પાર્ટનર મિત્રો હતા એ સ્પેશિયલી અમદાવાદથી આપણને આખા દિવસ માટે આપણને યોગદાન આપ્યું હતું. પણ સાંજે ખાસ પંચમહાલથી આખી ટીમ આવી છે. પંચમહાલમાં મા ટ્રાન્સપોર્ટ અને જય હરસિદ્ધિ ટ્રાન્સપોર્ટના ઓનર તરફથી
આજે સંકુલના બાળકોને તમામને સરસ મજાનું યોગદાન આવ્યું છે. 25 ધાવડા સાથે જ 25,000 રૂપિયા રોકડ આખી ટીમ લઈને આવ્યા છે. બધા જ મિત્રોનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. શું નામ તમારું? તમારું નામ? અચ્છા, હર્ષદસિંહ ઠાકોર. વાહ વાહ. બળવંતભાઈ, આ ભાઈ ને અમારા બધા પબ્લિક મિત્રો નહીં કેવો મારે ચિંતા નહીં કરો, નહીં કરો, ચિંતા ના કરી. અમારો ખાસ મિત્ર છે અને બહુ ડાયો વ્યક્તિ છે, બહુ વ્યવસ્થિત માણસ છે. બસ બસ ખુશ ખુશ ને, પણ આવું ના રહેજે પણ, હા ને, કશું કહેતો નહીં હતો. બરાબર. મનોજભાઈ, જય મહારાજ. મજા આવે? વાહ વાહ, જય માતાજી. અમારા પંચમહાલના આપણા પ્રમુખ શ્રી હસમુખસિંહ રાઠોડ આવ્યા છે. શું રાઠોડ સાહેબ, શું કહે છો? બસ આવી જ રીતના યોગદાન આપતા રહેજો ને બાપુને સંકુલમાં હેલ્પ કરજો. અને બીજું જે શિક્ષણ જ કલ્યાણ સંકુલ કેમ્પસ 2 બની રહ્યું છે, જે લગભગ 27 થી 30 કરોડનો એનો ખર્ચ છે, તો આપણે બધા સહભાગી બનીને સહયોગ કરીએ એવી આશા રાખીએ છીએ. જય માતાજી. થેન્ક યુ. સો આજનું જે ભોજન છે એ મા ટ્રાન્સપોર્ટ અને જય હરસિદ્ધિ ટ્રાન્સપોર્ટ તરફથી, હાલોલ તરફથી આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. સમગ્ર પંચમહાલ જિલ્લાનો આભાર માનીએ છીએ, સમગ્ર હાલોલનો આભાર માનીએ છીએ અને સાથે 50 ધાબળા પણ લઈને આવ્યા છે, તો એમનો પણ એ બાબતનો આભાર માનીએ છીએ. મેનુ તમને ફરીવાર એકવાર બતાવી દઈએ. અહીંયા બોયઝ બધા જ લાઈનમાં બેસી ચૂક્યા છે. ભાઈ આ બાજુ નહીં, આમ જાઓ. હવે ઓય બધા લ્યા, આ લાઈન ઉભી કરો. જગ્યા છે ને? ચાલો આ બાજુ આવો ફટાફટ. અહીં જગ્યા છે ને? ધીમે ધીમે, બીજાને ડિસ્ટર્બ ના કરો લ્યા. જગ્યા છે ને આટલી બધી? સો ધીરે ધીરે સંખ્યા આપણી ફૂલ થવા વાળી છે અને આવતા લગભગ 2-4 દિવસની અંદર બાકીના બાળકો પણ આવી જશે. મેનુ ફરીવાર તમને બતાવીએ. ગરમા ગરમ મસ્ત મજાનો શીરો છે, સાથે છે સરસ મજાની રોટી અને બટાકા ભીંડાનું જોરદાર શાક બનાવવામાં આવ્યું છે, રાઈસ છે અને કઢી છે. સો થેન્ક યુ સો મચ આજના ભોજનના દાતા હાલોલના. હવે ઋતુના કઈ, ઋતુ લાઈવ કરશે. ઋતુને આપી છે તમારી સાથે વાતો કરવા માટે. સો હેલો, મારું નામ છે ઋતુ વંદે માતરમ. બહુ દિવસ પછી મને લાઈવ આપ્યું છે. સો આપણે બધાનું ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું છે. આપણે આજનો દિવસ કેવો ગયો આપણે હેતવીને પૂછીશું. અહીંયા 4 જણ બેઠા છે એકદમ આરામથી, એટલે આપણે એમને જ હેરાન કરવા જઈશું. હેલો, ધીસ ઇઝ હેતવી. યા એન્ડ ઓકે, આપણે થોડીક વાર અહીંયા બેસીએ બી. બહુ બધા મહેમાનો આવ્યા છે, તમે મને કહેશો, કારણ કે હું તો આખો દિવસ સંકુલ પર હતી નહીં. નહીં ખબર અમને, પણ અમે પણ થોડી વાર બહાર જ હતા, પણ આજે આખો દિવસ એટલા બધા મહેમાનો આવે છે અને આ દાતા પણ આજના છે, આખા દિવસના ફૂલ ડેના દાતા છે અવેલેબલ છે. ઓકે, સો થેન્ક યુ જે પણ આજના દાતા છે. હેતવી, એમનું નામ તમને ખબર છે? એક વાત તો તે બપોરે આપણે આઈને જ ગયા હતા અને લાઈવ કરવામાં આવ્યું જ હતું. બપોરનું લાઈવ છે, એમાં એ દાતા છે ને એ છે ને એક નહીં પણ એમના ભાઈઓ બી જોડે હતા, એટલે 4 દાતાઓ હતા. તેઓ અમદાવાદના હતા. એટલે હું ફરીથી એકવાર કહું છું કે થેન્ક યુ સો મચ કે એમણે અમારા યોગદાન આપ્યું અને અમારી સંકુલમાં ખુદ બપોરે આવ્યા હતા, તો એમણે બી અમારું સંકુલની મુલાકાત લીધી હતી. તો મને આશા છે કે એમને અમારું સંકુલ ગમ્યું હશે અને અમારી આયુષ જ અમને વિઝિટ કરવા લઈ ગઈ હતી. અને ઓછામાં ઓછું 100 રૂપિયા પણ યોગદાન કરજો, જેથી ભોજનનો ખર્ચ નીકળી રહે. અને શેર કરો વિડીયોને અને લાઈક અને કમેન્ટ કરતા રહો. ઓકે, થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. સો આપણે સંકુલનો ટૂર લઈશું, મતલબ કે ભોજનનો ટૂર લઈશું. આજના જે પણ દાતા છે તેમને બહુ જ થેન્ક યુ કે તેમને સવારે પણ અમને યોગદાન આપ્યું છે અને સાંજે પણ બસ આવી જ રીતના હેલ્પ કરતા રહો. અમે તમને મેનુ બતાવી દઈએ, જો કે મેં તો જોયું નથી એટલા માટે જોવા જઈએ છીએ. ઓકે, સો મેં નથી જોયું તો તમને બતાવી દઈએ આજના મેનુમાં. સો વાવ, શીરો છે. હાય, ઓકે, શીરા જોડે છે રોટલી. ઓકે, આ બતાવે છે. અને અહીંયા છે ભીંડા બટાકાનું શાક. વાવ, મારા માટે થોડું બચાવજો વધારે. એન્ડ ચાવલ જોડે છે કઢી. સો આજના ભોજનમાં બી મતલબ કે મજા આવવાની છે. મેં તો હજુ ખાધું નથી. તમે બધાને આશા કરું છું કે તમે બધાએ જમી લીધું હશે એન્ડ બધા જ હેલ્ધી હશો. બધાને એક જ પ્રે છે કે તમે બસ હસતા રહો અને અમારા સંકુલમાં આવી રીતે મતલબ એક ટાઈમ વિઝિટ કરવા આવો. થેન્ક યુ સો મચ. મોસ્ટ ઓફલી અહીંયા આગળ બધાએ જમવાનું બી લઈ લીધું છે, બધા ખાય છે
ઇનફેક્ટ તમે બધાએ પણ પોતાના મતલબ બાળકોને જોઈ લીધા હશે, તમે બી જમી લેજો. મતલબ કોઈ પેરેન્ટ્સ એવા હોય છે કે જે લોકો મતલબ કે એ લોકોના બાળકોનું લાઈવ જોઈ લે છે પછી જ ખાય છે. સો એ લોકોને જમી લેજો. એન્ડ આપણે જોઈશું, તમને હું અહીંયાનું વ્યૂ બતાવી દઉં. આજે વિધિ નથી અહીંયા આગળ, વિધિ બીમાર થઈ છે તો આપણે એને ઘરે મોકલી છે. વિધિ નથી, બાકી આપણે એની જોડે જતે. અહીંયા આગળ છે છોકરીઓનું. ઓકે, સો આપણે કોઈની જોડે વાત કરીએ. હાય, થોડા જોરથી બોલશો ને તો અમને બી સંભળાશે, ફોનમાં બી સંભળાશે ને બધાને જ સંભળાશે ને. સાચી વાત ને સોયા? ઓકે, સોયા ડન કે છે. કેવી ગઈ એક્ઝામ્સ? અમારી જ હજી એક્ઝામ ચાલે છે, મતલબ નહીં, કોલેજવાળાને બધાને જ એક્ઝામ્સ ચાલે છે, રાઈટ? સો કાલે શાનું પેપર છે? કોમ્પ્યુટરનું. કેવી ચાલે છે? તમે તો કશાની એક્ઝામ આપવાના છો ને એક્સ્ટ્રા શાની? ઓકે, સો આ દીદી અમારી મતલબ મારી જેટલા દેજના છે અને એ જ્યારે બધા રજા લઈને ઘરે જતા હતા તો આ ઘરે જઈને પાછા આવેલા હતા. એન્ડ બેસિકલી તે ટાઈમે હું અહીંયા સંકુલમાં હાજર હતી. તે ટાઈમે મતલબ અમે એમને પૂછ્યું કે તમે મતલબ પાછા કેમ આવ્યા છો? તો એમનો આન્સર હતો કે મતલબ મારાથી ઘરે વંચાતું નથી અને એટલા માટે એ સંકુલમાં આવ્યા છે. સો આખું મતલબ વેકેશન એમને અહીંયા આગળ જ કાઢ્યું છે એ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા માટે. તો મેં એમને બેસ્ટ ઓફ લક કહું છું. તમે બધા બેસ્ટ ઓફ લક કહી દેજો. આઈ વિશ યુ ઓલ અ હેપી ડે. ઉમ્મીદ છે કે તમારો બધાનો દિવસ આજે બહુ જ સારો ગયો હશે. સો ઓકે, આજે અહીંયા આગળ બહુ જ બધા મહેમાનોની મતલબ કે હાજરી છે. આજે બહુ જ બધા મહેમાનો અહીંયા આગળ આવ્યા છે અમારા સંકુલને વિઝિટ કરવા માટે. બેઝિકલી આપણે એમને પૂછીશું કે આજનો એમનો ટૂર કેવો ગયો. સો હેલો, તમારું નામ શું છે? ઓકે, મીનાબેન. તમને અમારું સંકુલ ગમ્યું? તમે ઉપર ટૂર કરીને આવ્યા? કોઈ અનુભવ છે તમારો આજનો? કેવું ગયું? શું કંઈ કહેવા માંગશો? સારું લાગ્યું? બસ આટલું જ? તમારું નામ? મીનાક્ષીબેન. તમે ક્યાંથી આવ્યા? હાલોલથી આવ્યા છો. ઓકે, તમને કેવું લાગ્યું? સુવિધા સારી છે. તમે વૃદ્ધાશ્રમ જઈને આવ્યા? એવું છે, હમણાં જવાના છો. તમે જમ્યા? બાકી છે. ઓકે, સો જમી લેજો. ઓકે, તમારા માટે સેટ બી લગાવવામાં આવે છે કા? જમી લેજો. ઓકે, થેન્ક યુ. હાય, તમે સ્ટડી કરો છો? કયા સ્ટેન્ડર્ડમાં? 10થમાં. વાવ, કેવી ગઈ એક્ઝામ્સ? દિવાળી પહેલાં ગઈ ને? સારી ગઈ? એવું છે. કેવું લાગ્યું અમારું સંકુલ? તમે ઉપર ટૂર કરીને આવ્યા? બધું જોયા? ઓકે, સો ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ એક્ઝામ માટે. હાય, જય શ્રી કૃષ્ણ. ઓકે, હું તમને કોઈ ક્વેશ્ચન પૂછું? ચાલશે ને? ઓકે, તમારું નામ શું છે? ઉર્વશી. તમે ક્યાંથી આવ્યા? તમે કાલોલથી આવ્યા છો ને ઓલા હાલોલથી આવ્યા છે કા? ઓકે, તમને અમારું સંકુલ ગમ્યું? તમે ઉપર જઈને આવ્યા? શું? તમે હોસ્ટેલમાં રહેતા? ઓકે, તો તમારી હોસ્ટેલ જેવું લાગ્યું? તમારી હોસ્ટેલ જેવું. ઓકે, થેન્ક યુ. કંઈ કહેવા માંગશો અમારા સંકુલ વિશે? અહીંયા ખૂબ જ સરસ છે અને મેં પણ અહીંયા નેક્સ્ટ ટાઈમ હેલ્પ કરીશ. એવું છે. ઓકે, શ્યોરલી. તમે પાછા વિઝિટ કરશો તો અમને બહુ જ ગમશે. થેન્ક યુ. તમારું નામ શું છે? ઉર્મિલાબેન. ઓકે. મનોજસિંહના માતાજી. ઓકે, મતલબ આજના જે દાતા છે. ના ના, અહીંયા જોડાયેલા છે સંકુલ સાથે. ઓકે ઓકે. તમે કંઈ કહેવા માંગશો? તમે બી કાલોલથી છો? તમને કેવું લાગ્યું અહીંયા સંકુલ? એવું? તમે ઉપરનો ટૂર કરીને આવ્યા? એક બે રૂમમાં બેસીને આવ્યા? ગમ્યું? તમે જમવાના ક્યારે છો? એવું છે, અમારી પછી જમશો. ઓકે, તમારું નામ શું છે? કોકિલાબેન. તમે બી કાલોલથી છો? જો આ બે જોડે રહેવાના છે, લાવ થાય ત્યારે. ઓકે, દેરાની જેઠાણી. આપણે પહેલા આમને પૂછી લઈએ પછી આમની જોડે જઈશું. ચાલશે ને?
ચાલશે. સો તો તમને કેવું લાગ્યું? તમે પાછા વિઝિટ કરવા માંગશો? થેન્ક યુ સો મચ. ઓકે, સો તમારી જોડી જોડાઈ. બાપુ જમવા ચાલ્યા. વાવ. ઓકે, સો તમારું નામ શું છે? બોથ ઓફ યુ. હા, ઓકે. તો આમને પૂછીએ એની કરતાં કંઈક અલગ પૂછી જોઈએ. શું પૂછી જોઈએ વૈસે? વૈસે મેં તો તમને ઓળખતી ને, તમે ક્યાંથી આવ્યા છો? ઓકે, એક જ ફેમિલી છે. ઓકે, વાવ. લિટરલી બહુ જ મોટી ફેમિલી છે. એન્ડ અહીંયા આગળ કોઈ નાના ઢીંગલાનું એડમિશન માટે બી કોઈ પૂછવા આવ્યું છે. હાય હાય. તને ખબર છે તને કેટલા બધા ઓનલાઈન જોવે છે? હાય વિદુ. તારું નામ શું છે? વિદાંશી. મારી બેનનું નામ વિધિ છે. મેં તને મળાવતે, તને ખબર મારી બેન બી તારી જેવી જ દેખાય. કાલે આવશે? ઓકે, આ કઈ કહેવામાં. ઓકે, આખું ઓકે દેરાણી જેઠાની ફેમિલી છે. ઓકે, સો તમને અમારું સંકુલ વિઝિટ કરવાનું ગમ્યું? ઓકે, થેન્ક યુ. તમે અમારા વ્યુઅર્સને કંઈ કહેવા માંગશો કે એ લોકો પણ એકવાર અહીંયા વિઝિટ કરે? તમને ગમ્યું ને? થેન્ક યુ. સો આપણે પાછા જઈશું આપણા ભોજન સમારોહ તરફ. ઓકે, સો અહીંયા આગળ બધા જ ભોજનનો આનંદ લઈ રહ્યા છે. એન્ડ બેઝિકલી બધા એક પ્લેટ બી લઈ લીધેલી છે. આપણે કોઈની જોડે પાછા ચીટચાટ કરવા બેસીશું. એમાં છે હર્ષુ. આજે આપણે હર્ષવર્ધનને પકડી. ના, હર્ષવર્ધન ને કેમ, મારા ભાઈને પકડી. હાય. કેવો છે? સારું. જમવાનું કેવું લાગ્યું? સારું. જમી લીધું? મારા માટે કાઉન્ટર પર. પણ તું મારો ભાઈ નહીં. આવું કરવાનું, પોતાની બેનની ડીશ ન લેવાની હોય. તમે લાઈવ ઉતારો. કઈ કહેવા માંગે છે બોલ. આવું કરે. સો આપણે જઈશું હર્ષુ જોડે. હાય હર્ષુ. હાય. હાય. નામ બોલ તારું શું છે? હર્ષવર્ધન. ખાલી હર્ષવર્ધન? હા. પણ તમને નામ આવડે છે? તમને નામ આવડે છે તો નામ બોલે બાપુ. કારણ કે મને તારું નામ નહીં ખબર. સાચી. ઓ બાપા. શું કામ બોલે? હર્ષુ, તે તો તારું નિકનેમ નહીં? તમારી છે? તારે કઈ કેવું છે ઓનલાઈન બોલ. ઓ બાપા. જો કેટલા બધા તને જોવે છે. કેટલા? જો કેટલા બધા તને જોવે છે. 392 જણ તને જોવે છે. બાપુ યાદ ને આ દાતા છે કોઈ? આજના દાતા છે ને, આજના આખા દિવસના એક જ દાતા છે. ઈશા બોલાવે છે. હાય ઈશા. હા, યુ કેમ છે? મજા છે ને? હા, મજા. લાઈવ તમે લાઈવ બહુ મસ્ત કરો છો. આગળ બી કન્ટિન્યુ રાખજો. હા ઈશા, તારે કઈ કેવું છે? શું કેવું? આજે આપણી પાસે ભોજનના દાદા છે એટલે સારી વાત કહેવાય. કારણ કે આપણે 30 દિવસ હોય છે એક મહિનામાં, ને એનો ભાગ્યે જ 10 દિવસ આપણી જોડે દાતા હોય છે. તો આજે પણ આપણી જોડે દાતા છે, ને આ મહિનાની અંદર આપણને 5 કે 6 દાતા મળી ચૂક્યા છે. તો આવતા મહિનાની અંદર ઘણા બધાને લોકોને કહું છું કે તમે આમથી તેમ પૈસા ઘણા બધા વેડફતા થશે. જેમ કે ટેમ્પલ્સ હોય છે, પછી વ્યસનની વાત તો બહુ જ લોકો વાપરતા હોય છે. કદાચ આજે ઘરે ઘરે જોવા જઈએ તો એક તો એવો વ્યક્તિ હોય જે વ્યસન કરતો જ હોય, ગમે તે હોય, સિગરેટ હોય છે, માં હોય છે, ગમે તેની અંદર. પણ એમાં તમે પૈસા નાખ્યા વગર જો કંઈક સારા કામમાં નાખો તો પણ સારું કહેવાય. અને જો તમે પણ યોગદાન કરવા માંગતા હોય તો નંબર છે 8768880888. તેના માધ્યમથી તમે ફોનપે ને ગૂગલ પે ને પેટીએમ કરી શકો છો. અને જો તમે રૂબરૂ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લો, વસ્તો તાલુકો અને લવાલ ગામ તમે આવી શકો છો. ઓલવેઝ દરવાજા ખુલ્લા છે અને તમારા થકી જ સંકુલ ચાલી રહ્યું છે. તો તમને પણ લાગતું હોય કે કામ સારું થાય તો તમે લોકો અમને યોગદાન આપતા રહેજો. જે પણ કંઈ છીએ તમારા થકી જ છે. તમે અમને આટલો બધો સપોર્ટ કરો છો એટલા માટે જ અમે આટલું સરસ કામ કરી શકીએ છીએ. ઓકે ઈશા, ઉભી રહી ને. હા, તારી એક્ઝામ્સ કેવી ગઈ? મારી એક્ઝામ તો બહુ મસ્ત ગઈ. પણ એક જ વસ્તુ થયું કે
નંબર પહેલો આવો છે એના બદલે બીજો આવી ગયો. કેટલા માર્ક્સના લીધે રહી ગઈ? એક કંઈક એવું માર્ક્સ છે ખાલી. ઓકે. ઈશા, આજના દાતાનું નામ ખબર છે? મને દાતાનું નામ નહીં ખબર. પણ આજના દિવસના આખા દિવસના એક જ દાતા છે. હા, એક જ દાતા છે. સો બેસિકલી જેને સવારે મતલબ કે સવારનું ભોજન આપ્યું હતું તે જ હમણાં પણ મતલબ એમને જ હમણાંનું પણ ભોજન આપ્યું છે. જે પણ દાતા છે એમને દિલથી બહુ જ થેન્ક યુ છે કે તમારી જેવા લોકો હજી પણ અહીંયા આગળ છે, જે લોકો દાન ધર્મ આવી જગ્યાએ કરે છે, જે યુઝફુલ છે આમના માટે. કદાચ કોકની હસી કોઈના ઘરે ખાવાનું કારણ બનતી હશે. કદાચ કોક અહીંયા આગળ એવું હશે કે જેના મમ્મી પપ્પા સક્ષમ નહીં હોય એ લોકોને ભણાવવા માટે. સો એ લોકો અહીંયા આગળ છે અને એમના મમ્મી પપ્પા જો ઘરેથી એમને દેખતા હશે જમતા, સારું ભોજન ખાતા, સારી રીતે રહેતા, તો એ પણ બહુ જ હેપી થતા હશે. અમે તમને એક પ્રે કરીએ છીએ કે થેન્ક યુ સો મચ, તમે લોકો અહીંયા આગળ દાન આપો છો અને તમારા જ થકી આ બધું ચાલે છે. સો પ્લીઝ આવી જ રીતના કરતા રહેજો અને થેન્ક યુ સો મચ આ વ્યૂ જોવા માટે, અહીંયા આગળ મતલબ કે અમારી સાથે જોડાવા માટે. લાઈવ નથી, એ આખી ફેમિલી છે અહીંયા આગળ. જાણે કેટલાના પરિવાર મતલબ કે કેટલાના બાળકો છે જે લોકોને તમે જોવા માટે અહીંયા આગળ લાઈવમાં જોડાવ છો. સો થેન્ક યુ સો મચ. એન્ડ આપણે કોઈની જોડે વાત કરવા માટે જઈએ. હર્ષને આવું છે? હર્ષુ ઓકે, થોડા ઉજળા ખાય છે, આપણે એમની જોડે જઈએ. હાય, નવા આવ્યા છો? શું નામ છે તમારું? ઈશાની. શું નામ છે? ઈશાની. ઈશાની. ઓકે, મેં તો પહેલી જ વાર જોયા છે. કયા સ્ટેન્ડર્ડમાં છો? 9th છે. ઈશાની, વંદે માતરમ, રાઈટ? ઓકે. તમારી એક્ઝામ્સ કેવી ગઈ? ઓકે. આ લોકો બધા જ ફ્રી થઈ ગયા છે. અમે જે કવા કોલેજિયન્સ છે કે જે લોકોની એક્ઝામ્સ હજુ પૂરી જ નહીં થઈ, અમારી તો હજુ બી એક્ઝામ્સ ચાલે છે. અમને બધા બેસ્ટ ઓફ લક કહેજો કે અમારી એક્ઝામ સારી જાય. એન્ડ આપણે મતલબ કે કોની જોડે જઈએ? મે બી આમની જોડે. હાય. કોઈની જોડે લાઈવ આવે તો એના રિએક્શન જોવાના જોરદાર મજા આવે. હાય. ઓકે, આ બીજી વારનું સારું હતું. શું નામ છે તમારું? સુયસા વંદે માતરમ. શું નામ છે? સુયસા વંદે માતરમ. સ્વેશા. હા. સ્વેશા ને? ઓકે, કોમ્પ્લિકેટ નામ છે પણ બહુ સરસ નામ છે લિટરલી. ઓકે, સો સ્વેશા વંદે માતરમ. તમે જમી લીધું? જમું જ છું. જો ખોટું ના માનતી પણ મને હાચે તારું નામ નહીં બોલતા આવડતું. આઈ એમ સો સોરી. મેં શીખી જાઉં બસ, પછી મેં તને તારા નામથી દૂરથી બોલાવા. ઓકે, સો તમારે કંઈ કહેવું છે આપણા વ્યુઅર્સને? તમને સંકુલમાં ગમે છે? હા. ઓકે, તો બધાને એટલું તો કહી દો કે એક વખત અમારું સંકુલ મતલબ કે વિઝિટ કરવા માટે આવે. સો ઓકે, થેન્ક યુ સો મચ. હજુ બી તમે જોડાઈ રહ્યા છો એટલા માટે. સો પ્લીઝ એક વખત અમારા સંકુલને વિઝિટ કરવા માટે આવજો અને આવી જ રીતના તમારો સપોર્ટ અમને તમારા ફોલોવર્સ થકી અને મતલબ કે વ્યૂ થકી બતાવતા રહેજો. વધારે નહીં પણ તમારાથી બને એટલું દાન, જે તમે 5-50 રૂપિયા કરતા હો એટલું કરજો. અને થેન્ક યુ સો મચ. આવી જ રીતના મતલબ કે સંકુલને હેલ્પ કરતા રહેજો. અહીંયા આગળ આજના જેટલા પણ મહેમાન આવ્યા છે ખરેખર એ લોકોની ફેમિલી બહુ કાઇન્ડ છે અને મતલબ બધાને બોલે મતલબ કે એ લોકોને અમારી જોડે વાત કરવાની રીત બી બહુ સારી છે. એ લોકો બહુ સારા છે. અમારો આખા દિવસનું ભોજન મતલબ કે મેં તો બપોરે હતી નહીં બટ આખા દિવસના ભોજનનો ખર્ચો એમને જ આપ્યો છે. ખરેખર આવા લોકો હજી પણ છે એવું માનવું થોડું અઘરું પડી જાય છે આ ટાઈમમાં. બટ થેન્ક યુ ટુ દેટ ફેમિલી. દે હેલ્પ અસ ફોર food and many things. ઈશાએ કીધું એ પ્રમાણે થોડાક ટાઈમથી ભોજનના કોઈ જ દાતા નહોતા. સો આજનો દિવસ બહુ થોડો સ્પેશિયલ છે. એન્ડ અમારી બર્થડે ગર્લ દેખાતી નથી. કાલે એનો બર્થડે હતો બટ મેં એને વિશ કરવાનું ભૂલી ગઈ ને બેસિકલી એને બી કોઈને કીધું નથી. સો કોઈને મોસ્ટ ઓફલી નહીં ખબર હોય. આપણે લાઈવને પતાવવા માટે બાપુની જોડે જઈએ. બાપુ તો અત્યારે જમી રહ્યા છે. લાવો મેં થોડી વાર લાવો. સો ઈશાને આપી દઈએ તારા. તો આજે
જેટલા પણ દાદાઓ એમને મદદ કરી છે ભોજન માટે અથવા ગમે તે માટે મદદ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જો યોગદાન આપવા માંગતા હોય તો નંબર છે 8768880888. તેના માધ્યમથી તમે ફોનપે, ગૂગલ પે ને પેટીએમ કરી શકો છો. અને જો તમે રૂબરૂ પણ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લો, વસો તાલુકો અને લવાલ ગામ તમે આવી શકો છો. તો આજે આપણી પાસે ભોજનના પણ દાતા છે જ. આખા દિવસ માટે આપણને ભોજનના દાતાનો સહયોગ થયો છે તેમનો પણ આભાર. સો આજે આપણા સંકુલના યુવરાજ વંદે માતરમનો પણ જન્મદિવસ છે. હેપી બર્થડે. કયામાં ભણે છે? 8મામાં. શું બનવાનું છે મોટા થઈને? હા, બનવાનું છે, પણ શું બનવાનું છે? બનવાનું છે, શું બનવાનું છે? પણ નક્કી નહીં કર્યું તો ક્યારે કરીશ? 10માં આવે પછી ત્યાં લગીનમાં તો તું પછી હજુ વિચારીશ કે હું બનીશ. પછી આગળ જઈને વિચારીશ કે કેટલો ટાઈમ લાગશે. એના કરતાં અત્યારથી જ વિચારવું પડે ને. વિચારી લઈશ. ઓકે, હેપી બર્થડે ફરી એકવાર. તો તમારો પણ જન્મદિવસ હોય, કોઈ તિથિ હોય તો તમે પણ અમારા સંકુલની અંદર ભોજન કરાવી શકો છો. અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો લાઈવને અત્યારે અહીંયા જ અંત આપીએ છીએ. તો ફરી મળીશું કાલના લાઈવની અંદર. ત્યાં લગીને આપને રજા. બધાને મારી શુભરાત્રી.